કાકા ભલે તમે ખેતી કરતા હો પણ એવો બધો પાવર ના જીતતા. હા ખેતી સેચે બધા સોનકર બધા ગોચા નો આછા હોય એ ખબર છે. તમે ખેતી કરવાનું બંધ કરી દે ને તો અમને કઈ ફેર ના પડો, અમને તોય ખાવાનું જડીએ. હા તમને એમ લાગતું કે ફેર પડતા, હા કઈ ફેર ના પડે. ગોટલા સોટલા ઉડી જાય શું ખેતી પચવા વિના ઉપર વાળો વરહેન મહેનત કરીએ ને દઈએ ત્યાં દાણા ખાવ. દાણા તો ગમે નહીં વેસાતા મરી જાય. હું તમે હાવ જીકો હોવ. ઉપરથી ભગવાન ની જ કહી દેતો ઘઉંનો બાજરાનો તેલનો. હવે ખેતી કરવામાં કાંઈ મહેનત નથી, ખાલી ખોટી રેડું નાખોમાં. એક મણ કપા વેણીએ તરત 2 રૂપિયા આપે હાથ સુધી દાડીએ જાય ત્યારે. તો કાકા ખેતી બંધ કરજો ને, હુકામ દાવી જાવ 200 રૂપિયામાં. તમારા પગાર વધારો અમને મોટા નેતા ને 45,000 42,000 એટલે અમે મરી ગયા, અમારું કાંઈ છે જ નહીં. હવે તમે કાંઈ કરતા નથી, ખોટે ખોટી માર્કેટિંગ યાર્ડમાં આવીને અને રાયડું નાખો છો. અમારું રડ્યું અમે ખાઈએ તો એમને મારવા ઉભા છે. કાંઈ મહેનત કરતા નથી અને ખેડૂતને કોઈ ગણતાય નથી. અમને ખેડૂત મારી નાખો અને તમે ન કરાય રહ્યો, બીજું શું. ગમે એ કરે, અમારે તો વ્યાપારીને કાંઈ ફેર પડે નહીં. અને આ ખેડૂતની શું દશા છે એ જોવો કે ઓફિસમાં 80 માં બેઠા બેઠા પતંગ ઠોકો. વખતે તમે તમારે મોજ કરો ને 2000 રૂપિયા આપણે કપાસનો ભાવ કરી દેવાનો છે. કોઠો કર્યું નહીં.